નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે. તો હું તમને આજે અમારા એરંડા બતાવવાનો છું. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો દિલથી અમારી ચેનલને ફોલો કરી લેજો કે જેથી અમારા નવા વિડીયો ખેતીવાડીના હંમેશા તમારા સુધી પહોંચે. તો વાલા ખેડૂત મિત્રો, અમે તમને જે એરંડા બતાવી રહ્યા છે એ આપણે 4 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે. અને આ કયું બિયારણ છે અને કઈ રીતે એરંડાની અંદર અમે ખાતર વાપરીએ છીએ અને વીઘે આપણો એરંડો કેટલો ઉતાર આલે છે એ વિશે આજે આપણે વાત કરીશું. તો મારા બધા જ ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો જો વાલા ખેડૂત મિત્રો, મારા એરંડાની માળો કેવી બંધાઈ છે અને માળ બંધાવવામાં કોઈ પણ કમી નથી. અને બીજી વાત કરીશું તો કે આપણા એરંડા હાઈટમાં માપે છે, પરંતુ માળમાં એકદમ જોરદાર છે. અને તમે એની માળ જોઈ શકો છો કે માળ લૂંખા છે ને એટલી મજબૂત માળ છે કે એરંડા થોડી અડધી ઓલ જેવું વેણીએ અને આપણી ફોટ ભરાઈ જાય છે. તો જો મિત્રો, આપણે એરંડાની માળ એકદમ મજબૂત છે અને નવી માળો પણ આપણે ખૂબ જ આવે છે. તો હું તમને અમારા એરંડા બતાવું છું ને એરંડા ગમે તો કમેન્ટ કરી દેજો. તો જોઈ લો મિત્રો, 4 વીઘાનું વાવેતર છે અને આપણે ફરીથી નીચે આવી ગયા છીએ. તો જુઓ એની માળ કેવી મજબૂત છે. અને આજે વાત કરીશું તો કે હવે આપણે એની અંદર કયા કયા ખાતરો વાપરે છે. તો વાલા ખેડૂત મિત્રો, કે મોટાભાગે આજકાલના ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારે કરે છે, જેથી આપણે એરંડાની ખેતી પણ સારી થાય છે ને એરંડો પણ વધારે સારો જોવા મળે છે. ને એમાં મોટાભાગે રાસાયણિક ખાતર આપણા બનાસકાંઠામાં વધારે વપરાતું જોવા મળી રહ્યું છે. તો વાલા ખેડૂત મિત્રો, તમને તો બધાને ખબર જ હશે કે મોટાભાગે પહેલાં તો આપણા બનાસકાંઠાનો ખેડૂત યુરિયા ખાતરનો વધારે ઉપયોગ કરે છે. પણ વાલા ખેડૂત મિત્રો, એરંડાની અંદર યુરિયા વધારે ઉપયોગ કરવાથી એક એરંડાની અંદર રોગ પણ આવી શકે છે કે જે યુરિયા વધારે વાપરીએ છીએ ને એના કારણથી જે આપણા એરંડાની અંદર મચ્છી આવે છે ને એ અત્યારથી જ મચ્છી પડી જાય છે. એટલા માટે મારા ભાઈઓ, એરંડાની ખેતીમાં લિમિટથી તમે વાપરજો યુરિયા, જેથી આપણે એરંડાની અંદર રોગ પણ કોઈ પેદા ના થઈ શકે અને મચ્છી જેવો મેલો પણ જોવા ના મળે. તો વાલા ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું તો કે 2 ઋતુમાં આપણે હવે કયું ખાતર વાપરવાનું છે અને અમે કયું વાપરીએ છીએ એ વિશે તમને હું જણાવીશ. તો વાલા ખેડૂત મિત્રો, આપણે એની અંદર અત્યારે ડીએપી તો વાપરેલું છે, એ તો પાયામાં આપેલું છે. તમને બધાને ખબર જ હશે કે બધા ખેડૂતો ડીએપી ખાતર તો પાયામાં આપે જ છે. તો આપણે આપ્યું છે એની અંદર હવે ડીએપી અને ગ્રો પ્લસ દોણેદાર જે ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાયામાં આપી દીધું છે. અને એનું રિઝલ્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો. તો એરંડાની માળો પણ એકદમ સક્સેસ છે અને મને આ એરંડાની અંદરથી વીઘે 70-75 મણનો ઉતાર પણ મળશે એવો અંદાજ છે. અને આગલી વર્ષે જે અમે એરંડાનું વાવેતર કરેલું હતું તો એની અંદર અમે એક વીઘે 80 મણનો ઉતાર લીધો હતો. અને આ વખતે પણ 80 મણનો અંદાજ છે, પણ હું તમને 70-75 મણનો અંદાજ આપી રહ્યો છું. તો વાલા ખેડૂત મિત્રો, હવે વાત કરીશું તો કે આપણે કયું ખાતર વાપરવાનું છે. તો હવે આપણે વાપરવાનું છે એમોનિયા જે સલ્ફેટ ખાતર આવે છે તે. અને સલ્ફેટ વાપરવાથી શું થાય છે તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતું હશે કે સલ્ફેટ ખાતર એની અંદર આપવાથી પહેલાં તો આપણને એ ફાયદો થાય છે કે જે નવી માળો ફૂટે છે એ વિકાસ વધારે કરે છે. અને બીજી કે જે અત્યારની આ માળો દેખાય છે, આ જે લોગો તમને જોવા મળી રહી છે તે એકદમ મજબૂત અને વજનદાર થઈ જાય છે અને જલ્દીથી વેણાવા આવે છે. અને બીજું કે નવી માળો ફૂટવાનું તાકાત આપે છે, એટલે આપણે એરંડો નવી ડૂંકો વધારે કાઢે છે. તો વાળા ખેડૂત મિત્રો, અમે આવી રીતે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. અને એની સાથે કદાચ જો આપણી પાસે સગવડ હોય ને ખેડૂત સારો હોય, વ્યવસ્થિત ખર્ચો કરી શકે એવો, તો એમોનિયાની સાથે સાથે આપણે જે કે કોટાસ પાવડર જે આવે છે એનો પણ ઉપયોગ કરી દેવાય છે. એનાથી શું થાય છે કે એરંડામાં વિકાસ સારો થાય છે ને આવી રીતે માળો જે હોય છે એ વજનમાં સારી ઉતરે છે. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો. જય રામાપીર, જય જવાન, જય કિસાન. વાલા ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં આટલું જ છે. મારું નામ છે દશરથભાઈ વાઘેલા. જય જવાન, જય કિસાન વાલા ખેડૂત મિત્રો.